સૌપ્રથમ શાળા કક્ષાએથી યુડાઇસ પ્લસના સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું રહેશે. બાદમાં આવેલ પેજમાંથી કરંટ એકેડેમિક યર 2026 ટુ 2027 પસંદ કરવાનું રહેશે. બાદમાં આ રીતે પેજ ઓપન થશે, જેમાં ડાબી તરફ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન પસંદ કરતા નીચે તરફ આપેલ પ્રોગ્રેશન એક્ટિવિટી સિલેક્ટ કરવું. ત્યારબાદ આપ જોઈ શકશો કે પ્રોગ્રેશન એક્ટિવિટીનું પેજ ઓપન થશે, જેમાં સૌથી પ્રથમ આપેલ પ્રોગ્રેશન એક્ટિવિટી પસંદ કરતા બાદમાં આપની શાળાના કાર્યરત ધોરણ અને વર્ગ સિલેક્ટ કરવાનું રહેશે. આપે જે ધોરણ અને વર્ગ સિલેક્ટ કર્યું હશે તે ધોરણના બાળકોના નામ નીચે આવવા પામશે, એટલે કે 2025 ટુ 2026ના વર્ષના બાળકોનું લિસ્ટ અહીં આવવા પામશે. બાળકની ચાલુ વર્ષનું પ્રોગ્રેશન સ્ટેટસમાં 1 પ્રોમોટેડ બાય પાસ્ટ, 2 નોટ પ્રોમોટેડ બાય ફેલ, 3 પ્રોમોટેડ બાય પાસ્ટ જે યોગ્ય વિકલ્પ પસંદ કરવો. આ બાળકના માર્ક્સની ટકાવારી 2026 ટુ 2027 માટે આ બાળક સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ કે પછી લેફ્ટ સ્કૂલ વિથ ટીસી બાય વિધાઉટ ટીસી પસંદ કરશો. આ તમામ સાચી માહિતી ભરાય એટલે જમણી તરફ આ બાળકનું ચાલુ વર્ષનું ધોરણ બતાવશે, તેમાં આ બાળક કયા વર્ગમાં છે તે દર્શાવવું. એક્શન બોક્સમાં નીચે તરફ આપેલ સિલેક્ટ કરતા સ્ટુડન્ટ ડિટેલ્સ સક્સેસફુલીનો મેસેજ આવશે. આ રીતે આપની શાળાના તમામ ધોરણ અને વર્ગના તમામ બાળકોની માહિતી ફરજિયાત અપડેટ કરવાની રહેશે. આ તમામ કામગીરી પૂર્ણ થઈ પ્રોગ્રેશન એક્ટિવિટીના સૌથી લાસ્ટ ઓપ્શન ફાઇનલાઇઝ પ્રોગ્રેશન સિલેક્ટ કરીને મહત્વપૂર્ણ સૂચના વાંચીને લાસ્ટમાં ટીક માર્ક્સ પર ખરાનું નિશાન સિલેક્ટ કરીને લાસ્ટમાં સબમિટ બટન પસંદ કરશો. આપની શાળાના તમામ બાળકોની માહિતી સબમિટ કરેલ હોય તો જ આ સબમિટ બટન દ્વારા સબમિટ કરશો, અન્યથા એરર મેસેજ આવશે અને એકવાર ફાઇનલાઇઝ પ્રોગ્રેશન સબમિશન આપ્યા પછી કોઈ સુધારા વધારા થશે નહીં.